ઓલ રાઈટ, ફાઇન. એક નાનો એવો ટોપિક બાકી રહી ગયો છે. બે પ્રકારની આપણે આંતરક્રિયાની વાત આપણે સમજી છે. પહેલી આંતરક્રિયા જે આપણે સમજી છે એ કઈ છે? કોણ કહેશે? યસ, મોડાસા સેન્ટર. પરભક્ષણ. પહેલી જે આપણે ભણ્યા છીએ એ છે પરભક્ષણ. બીજી જે આપણે ભણ્યા એનું નામ શું છે? ગુરુકુલ, રાજકોટ. સ્પર્ધા. ગુડ. હવે ત્રીજા પ્રકારની જે આંતરક્રિયાની વાત આપણે સમજવાની છે, એ આંતરક્રિયાનું નામ છે પરોપજીવન. બરાબર છે? ઓકે. પરોપજીવનની મૂળભૂત લાક્ષણિકતા એવી છે, અગેન સ્પર્ધા જેવી જ છે, કે જેમાં એક જાતિ એવી હશે કે જેને કોઈક ને કોઈક પ્રકારનો ફાયદો થાય છે અને એક જાતિ એવી છે કે જેને નુકસાન થાય છે. હવે અહીંયા પરોપજીવી સજીવોની એના યજમાન ઉપર કોઈક ને કોઈક રીતે કાં તો ખોરાક માટે, કાં તો પોષક દ્રવ્યો અકાર્બનિક હશે એના માટે, કાં તો પાણી માટે, તો કોઈક ને કોઈક રીતે પરોપજીવીઓ યજમાન દેહમાંથી પોષણ મેળવતા હોય છે. અને આ જે જીવનશૈલી છે એને પરોપજીવન એવું આપણે નામ આપ્યું છે. ઘણા બધા પરોપજીવીઓના ઉદાહરણો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, આપણને ખબર જ છે કે પરોપજીવન છે શું એમ. પણ અહીંયા વિશિષ્ટ રીતે આપણે સામાન્ય પરોપજીવનની ખબર છે, અહીંયા આપણે વિશિષ્ટ ઉદાહરણો તરીકે પણ પરોપજીવનને એક આંતરક્રિયાના સંદર્ભે પણ સમજવાની છે. પરોપજીવન શું છે એ આપણને ખબર છે, પણ પરોપજીવન દરમિયાન જે પરિસ્થિતિકીય ફેરફારો, જે કોન્સેપ્ટની વાત છે એની વાત આપણે અહીંયા સમજવાની છે. એટલે ઘણાના મગજમાં એવું હોય કે હોય પરોપજીવન તો આપણને ખબર છે, આમાં હું બહુ જાજુ, પણ એવું નથી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એનો જે મેઇન કન્સેપ્ટ છે એ આપણે હંમેશા મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. ઓકે. પરોપજીવનમાં સામાન્ય રીતે એવું હોય છે કે એક યજમાન હશે અને એક પરોપજીવી હશે. આ બે જે જાતિઓ છે, એક જાતિ છે યજમાન જાતિ, એક જાતિ છે પરોપજીવી જાતિ. યજમાન જાતિ ઉપર પરોપજીવી પોષણ મેળવશે, એટલે નુકસાન યજમાનને જાય છે અને ફાયદો પરોપજીવીને થશે. તો આ આંતર સંબંધની જે ઘટનાક્રમ છે એમાં હંમેશા પરોપજીવી ફાયદામાં રહીએ અને જે યજમાન જાતિ છે એ કોઈક ને કોઈક રીતે નુકસાનમાં અથવા તો ગેરલાભમાં રહેતી હોય છે. તો પરોપજીવનનો જે આંતર સંબંધ છે એ મોટા ભાગે એવો જોવા મળે છે કે કોઈ વિશિષ્ટ પ્રકારનો પરોપજીવી હશે, એ વિશિષ્ટ પ્રકારના યજમાનની હારે જ આંતરક્રિયા કરતો હોય છે. બરાબર છે? તો આ એક પોઈન્ટ ઓફ વ્યૂ આપણે હંમેશા યાદ રાખશું. બહુ ઓછા એવા છે કે જેમાં પરોપજીવન માટે એકથી વધુ યજમાનનું ઓપ્શન એની પાસે હોય. તો સામાન્ય રીતે કોઈ પરોપજીવી હશે, એ પરોપજીવી એનો જે યજમાન હશે એ સામાન્ય અવસ્થામાં ફિક્સ હોય છે, નિશ્ચિત હોય છે. બરાબર છે? તો હવે વાત કરીએ કે જો એ ફિક્સ હશે તો ઉદ્વિકાસની દ્રષ્ટિએ એમાં ઘણા બધા પ્રકારના આંતર સંબંધ જોવા મળતા હશે. અનુકૂલન સંબંધે એની અંદર ઘણા બધા પ્રકારના અનુકૂલનો જોવા મળતા હશે અને એની જ વાત આપણે અહીંયા સમજવાની છે. તો પહેલો જે મેઇન પોઈન્ટ છે એ જ છે જે મેં તમને સમજાવ્યો કે ભાઈ ઘણા બધા પરોપજીવી એ એવા છે કે જે વિશિષ્ટ યજમાનની જાતિ પ્રમાણે જ વિકસિત થાય છે. એટલે કે જે પ્રકારે યજમાન હશે, યજમાનનું જીવનચક્ર હશે, એ જ પ્રમાણે પરોપજીવીને પોતાનું જીવનચક્ર જે છે એ રાખવું પડે છે. એને અનુકૂલિત થઈ અને જ પોતાના જીવનચક્રને સેટ કરવું પડે છે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને એક સાથે જ ઉદ્વિકાસ પામે છે, એક સાથે જ વિકસિત થાય છે. જો યજમાન જે છે, યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટે અનુકૂલિત થતો હોય છે, કારણ કે કોઈને એવું ગમતું નથી કે પરોપજીવી આવે, બરાબર છે, અને આપણા શરીરમાંથી પોષણ મેળવે. તો પ્રતિક્રિયા કેવી થાય? યજમાનની પ્રતિક્રિયા કેવી હશે કે એ પરોપજીવીથી બચવા માટે અનુકૂલિત થશે. બરાબર છે?
અને સામે પરોપજીવીની અનુકૂળતા કેવી હશે કે યજમાને બચવા માટે જે પણ ઉપાયો કર્યા છે ને એની વિરુદ્ધમાં એ અનુકૂલન કરશે, એનાથી બચવાને એને તોડવા માટેના અનુકૂલનો કરશે. એમ એક ચક્રવ્યૂહ રચશે અને એક ચક્રવ્યૂહને તોડશે. તો આ પ્રકારની અનુકૂલિત વ્યવસ્થાઓ, આંતર સંબંધ, આંતરક્રિયાઓ એની વચ્ચે જોવા મળતી હોય છે યજમાન અને પરોપજીવીઓ વચ્ચે. ઓકે, હવે પરોપજીવી અનુકૂલનોની વાત કરીએ આપણે. તો પરોપજીવી અનુકૂલનો જે મૂળભૂત રીતે જોવા મળતા હોય છે, આપણને ખબર છે, આપણે પરોપજીવી અનુકૂલનો ચેપ્ટર નંબર 4 ની અંદર ભણ્યા છીએ, કૃમિઓની અંદર. બરાબર છે. વલય કૃમિ, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ, આ બે ની અંદર. બરાબર છે. એટલે કે ચપટા કૃમિ અને વલય કૃમિ, આ બે સમુદાય એવા છે કે જે પરોપજીવી સમૂહના પ્રાણીઓ છે મોટા ભાગના. બરાબર છે. કૃમિઓ છે, કૃમિઓ પરોપજીવી હોય છે. એની અંદર જે મૂળભૂત પરોપજીવી અનુકૂલનો વર્ણવેલા હતા એ જ અહીંયા રિપીટ કરેલા છે, નવું નથી. મેં કોરિલેટ કર્યું છે તમારા બે ચેપ્ટર્સને. આ ચેપ્ટરને ચેપ્ટર નંબર 4 સાથે કોરિલેટ કર્યું છે. વર્ગીકરણ, પ્રાણી વર્ગીકરણમાં અનુકૂલનોની વાત આવી હતી. એ જ પ્રમાણે અમુક વનસ્પતિઓના પણ ઉદાહરણો તમને જે તે સમયે સમજાવેલા છે. બરાબર છે કે અમુક વનસ્પતિઓ એવી છે કે જે અસ્થાનિક મૂળ સર્જે. બરાબર છે. અને યજમાન વનસ્પતિના દેહમાંથી શોષણ કરે છે. અપૂર્ણ અને પૂર્ણ બે પ્રકારના પરોપજીવન. વાંદો, અમરવેલ, ઇફ યુ રિમેમ્બર, જો યાદ હોય તો. એટલે આ બધા અનુકૂલનો ઓલરેડી આપણે સમજેલા છે. અહીંયા તો કમ્પાઇલ કરીને ખાલી ઉદાહરણ તરીકે રજૂ કરેલા છે. તો એ જ રિપીટ કરીએ છીએ કે પરોપજીવી અનુકૂલનો સામાન્ય રીતે કેવા હોય છે. તો પહેલું, જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા. જેને પરોપજીવી તરીકે જ જીવવું છે, બરાબર છે, એ કાં તો યજમાન દેહની અંદર હશે અને કાં તો યજમાન દેહની સપાટી ઉપર હશે. તો એનું લોકેશન કે જગ્યા ફિક્સ છે રહેવાની. બરાબર છે. એટલે એને કાંઈ બીજા પર્યાવરણના ઘટક સાથે કાંઈ લેવા દેવા નથી. આ એક અગત્યનું પરિબળ છે. એટલે એને સંવેદી અંગોની સામાન્ય રીતે કોઈ મોટા પ્રમાણમાં જરૂરિયાત પડતી નથી. એટલે એના સંવેદી અંગો આંખ, નાક, કાન, જીભ, હોઠ આ બધું ન હોય. બરાબર છે. તો સંવેદી અંગો જે છે સામાન્ય રીતે એ ગુમાવતા હોય છે. બીજું, યજમાનની સાથે ચોંટી રહેવા માટે કાં તો ગુંદર ગ્રંથિ અથવા તો ચૂષકોની હાજરી જોવા મળે છે. બરાબર છે. એ લાક્ષણિકતા ચૂષકોની મેં તમને કીધું એમ. જો વનસ્પતિ હશે તો ચૂષક મૂળ ધરાવતી હશે અને પ્રાણી હશે તો ચૂષક અંગ ધરાવતું હશે. એની મુખ ગુહા, બરાબર છે, વિશિષ્ટ પ્રકારની હશે. અહીંયા ઉદાહરણ આપેલું છે, તમે જોશો તો. આ લીચ એટલે કે જડો છે અને આ વલય કૃમિ છે, કરમિયું, બેયનું ઉદાહરણ આપ્યું છે. બરાબર છે. તો આનું મોઢું જે છે, આની મુખ ગુહા છે, એ અહીંયા આપેલી છે. તો તમે જોશો ગોળાકાર મુખ હશે. સેમ આ ભલે પ્રાણી એવું દેખાય, એનું મોઢું પણ એવું જ છે, સેમ ઓલમોસ્ટ. બરાબર છે. એટલે વલયાકાર એનું મુખ હશે, ગોળાકાર એનું મુખ હશે. અને એની અંદર એવી ગ્રંથિઓ છે, બરાબર છે, કે જે યજમાન દેહ સાથે સીધી જ આમ ચોંટી જાય છે. વેક્યુમ, બરાબર છે, અવકાશ બનાવી દે અને ચોંટી જાય. પછી તમે આમ ખેંચો ને તો એ સરળતાથી નીકળશે નહીં. બરાબર છે. એટલી દ્રઢ, મજબૂત રીતે એ જોડાઈ શકવાની ક્ષમતા ધરાવતી હોય છે. અને જોડાઈ અને પછી એની અંદર ચૂષક ગ્રંથિઓ હોય. એ ચૂષક ગ્રંથિને કારણે એ એનું શોષણ કરશે અને એમાંથી લોહી કે અન્ય દ્રવ્યો દેહજળનું શોષણ કરી અને સીધું જ પોષણ મેળવવાની વૃત્તિ ધરાવતી હોય છે. બરાબર છે. ત્રીજું, પાચન તંત્રનો લોપ. એની અંદર પાચન તંત્ર ન જોવા મળે. અગેઇન હું રિપીટ કરું છું કે તમે જોયું હશે કે ચેપ્ટર નંબર 4 ની અંદર જ્યારે તમને સૂત્રકૃમિ અને પૃથુકૃમિ ભણાવ્યું છે, એની અંદર એક ઇન્ટેન્શનલી આપેલું છે કે પૃથુકૃમિની અંદર દાખલા તરીકે વાત કરો તો એમાં પાચન તંત્ર છે જ નહીં. બરાબર છે. અપૂર્ણ પાચન માર્ગ છે. અને સૂત્રકૃમિની વાત કરો કરમિયાની, તો એમાં તમને કીધું છે કે પાચન માર્ગ સંપૂર્ણ છે પણ પાચક ગ્રંથિઓની ગેરહાજરી છે. એવું છે, જો યાદ હોય તો. નહીંતર હું અત્યારે રિપીટ કરું છું એટલે તમને ખબર છે હું શું બોલું છું એમ. રાઈટ. એટલે પાચન માર્ગ સંપૂર્ણ છે, મુખથી લઈને મળદ્વાર સુધી પાચક ગ્રંથિ નથી, તો પાચન કેમ કરવું? કારણ કે પાચન કરવાની જવાબદારી, રાસાયણિક પાચન કરવાની જવાબદારી હકીકતમાં પાચક રસની છે. અને પાચક રસનું નિર્માણ પાચક ગ્રંથિમાં થાય અને પાચક ગ્રંથિની તો ગેરહાજરી જ છે એમાં હજી. એટલે પાચન તંત્ર સંપૂર્ણ નથી. પોઈન્ટ સમજવાનો છે વેરી ડેફિનેટલી એમ.
બરાબર છે કે સૂત્રકૃમિની જ્યારે વાત કરું તો સૂત્રકૃમિ સમુદાયમાં પણ જ્યારે હું એના પાચન તંત્ર અને પાચન માર્ગની વાત કરીશ કરમિયામાં, તો પાચન માર્ગ એનો સંપૂર્ણ છે, મુખથી લઈ અને મળદ્વાર સુધી, પણ પાચન તંત્ર પૂર્ણ વિકસિત નથી. કારણ કે પાચન તંત્રના બે ઘટક છે, પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ. પાચક માર્ગ એનો પૂરેપૂરો છે, પણ પાચક ગ્રંથિ એની પાસે નથી. એટલે આ એક મુદ્દાને તમારે કેન્દ્રમાં રાખી અને આ પોઈન્ટ ઓફ વ્યૂને યાદ રાખવાનો રહેશે. છેલ્લો પોઈન્ટ છે એની ઉચ્ચ પ્રજનન ક્ષમતા હોય. જ્યારે એને અનુકૂળ સંજોગો મળે છે અને પ્રજનનક્ષમ વાતાવરણની પ્રાપ્તિ થાય, પૂરતું પોષણ મળે અને જે બી એની એન્વાયરમેન્ટલ કન્ડિશન એટલે કે આજુબાજુની જે સ્થિતિ છે એ પ્રોપર થઈ જાય, એટલે એ મહત્તમ દરથી ખૂબ મોટી સંખ્યામાં સંતતિ સર્જન કરી શકવા માટે સક્ષમ બને છે. એટલે એની પ્રજનન ક્ષમતા ખૂબ ઊંચી હોય છે. તો આ 4 મુખ્ય પરોપજીવી લક્ષણો છે જેને કારણે પરોપજીવીઓ ખૂબ સફળ રીતે લગભગ તમામ પ્રકારના સજીવોની અંદર એની સાથે આંતરક્રિયા કરતા જોવા મળતા હોય છે. પરોપજીવીઓ ખૂબ સફળ સજીવો ગણાય છે. નિમ્ન કક્ષાના સજીવોથી માંડી અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે વનસ્પતિઓ બધાયમાં કોઈક ને કોઈક પ્રકારના પરોપજીવીઓ જે છે, અંતઃ પરોપજીવી કે બાહ્ય પરોપજીવીઓ જોવા મળતા હોય છે. આ એની સફળતાની સ્ટોરી તમને સમજાવે છે કે કેટલા સફળ છે એમ. ઓકે, હવે મેઇન એક ઇમ્પોર્ટન્ટ ઈ છે પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણે સમજવાનો છે કે પરોપજીવીઓ જે પણ સજીવ એટલે કે યજમાન એની સાથે આંતરક્રિયા કરશે, તો આંતરક્રિયા કરે છે ને એ સજીવનું નામ છે યજમાન. તો પરોપજીવી પોતે પોતાની જે લિમિટેશન્સ છે, પોતાની જે મર્યાદાઓ છે, એને અનુલક્ષીને જ રૂપાંતરિત થયેલો હશે કે પરિવર્તિત થયેલો હશે કે અનુકૂલિત થયેલો હશે. ઓકે, હવે એ કોને અનુલક્ષીને? તો કે એ યજમાન દેહને અનુલક્ષીને. પેલું, કાં તો યજમાનના દેહની અંદર એને રહેવાનું છે અને કાં તો યજમાન દેહની બહારની સપાટી ઉપર એને રહેવાનું છે. ઇટ હેઝ 2 ચોઇસ. એની પાસે 2 જ ચોઇસ છે. તો હવે એનું કામ શું છે અથવા તો એનું રૂપાંતરણ થવાની જે અવસ્થાઓ છે એમાં સૌથી મોટું છે એનું જીવનચક્રનું સેટિંગ કેમ કરવું. તો એનું જીવનચક્રનું સેટિંગ જે છે ને એ થોડુંક કોમ્પ્લિકેટેડ, એટલે કે થોડુંક એકદમ જેને કહેવાય ને કે સરળ નથી, જટિલ પ્રકારનું છે. કારણ કે દેહની અંદર રહી અને જીવતું રહેવું, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ હોય જે એને રોકતી હોય, મારતી હોય, મારવાની ટ્રાય કરતી હોય, એ બધાયથી બચીને રહેવું છે. એટલે સરળ જીવનચક્ર હોતું નથી. હંમેશા પરોપજીવીઓનું જીવનચક્ર જટિલ જીવનચક્ર હોય છે. અમુક પરોપજીવી એવા પણ હશે કે જેના યજમાન એક હશે અને અમુક પરોપજીવી એવા છે કે જેના એકથી વધુ યજમાન પણ હશે. તો એક જ યજમાન છે તો એ સરળ પ્રમાણમાં સરળ છે જીવનચક્ર, પણ જ્યારે એકથી વધુ યજમાન આવશે તો અગેન જટિલ કરતા પણ વધારે જટિલ છે. અતિ જટિલ પ્રકારની આ જીવનચક્રની એક વિશિષ્ટ પ્રણાલી જોવા મળે. બરાબર છે. તો દાખલા તરીકે અહીંયા જે એક્ઝામ્પલ્સ આપેલા છે તમને, અહીંયા 2 પ્રકારના એક્ઝામ્પલ સેટ આપેલા છે તમને. એક છે યકૃત કૃમિનું ઉદાહરણ છે અને બીજું જે છે એ પ્લાઝ્મોડિયમ નામના જંતુ પ્રજીવ. તમને ખ્યાલ હોય તો પ્રજીવનું છેલ્લું જે ઉદાહરણ હતું, બરાબર છે, એ ઉદાહરણ કયું હતું? 4 પ્રકારના પ્રજીવમાં છેલ્લા પ્રકારના પ્રજીવ કયા છે? અમરેલી. યસ. યસ, બીજાણુ સમ. રાઈટ, બીજાણુ સમ. તો એમાં તમને ઉદાહરણની અંદર પ્લાઝ્મોડિયમ આપેલું છે. આ પ્લાઝ્મોડિયમ છે. તો એક છે યકૃત કૃમિનું ઉદાહરણ અને એક છે પ્લાઝ્મોડિયમનું ઉદાહરણ. યકૃત કૃમિ આપણા શરીરમાં અથવા તો સસ્તનોના દેહના યકૃતની અંદર રીએ, બરાબર છે. એની અંદર પરોપજીવન ગાળે, એટલે અંતઃ પરોપજીવી છે, જે એનું યજમાન એક જ છે સામાન્ય રીતે, બરાબર છે. તો યકૃત કૃમિ એ ટ્રિમેટોડ પરોપજીવી છે જેના જીવનચક્ર પૂર્ણ કરવા માટે 2 મધ્યસ્થ યજમાનો, મધ્યસ્થ યજમાન 2 છે, મુખ્ય યજમાન એક જ છે, હ્યુમન, મનુષ્ય અથવા તો ઉચ્ચ કક્ષાનો કોઈ પણ બીજો સજીવ, સસ્તન.
પણ એને ત્યાં સુધી પહોંચવા માટે બે પ્રકારના યજમાન, મધ્યસ્થ યજમાનમાંથી પસાર થવું પડે. કાં તો એ ગોકળ ગાય છે અને કાં તો એ માછલી છે. તો કાં તો એ ગોકળ ગાયની અંદર હશે અને પછી મનુષ્યમાં જશે, અને કાં તો એ માછલીની અંદર હશે અને પછી મનુષ્યમાં જશે. એટલે મધ્યસ્થ યજમાન બે પ્રકારના છે એના. એક મધ્યસ્થ યજમાનનું નામ છે ગોકળ ગાય અને બીજા મધ્યસ્થ યજમાનનું નામ છે માછલી. આ બે પ્રકારના મધ્યસ્થ યજમાનમાંથી એ પસાર થાય છે. બીજું ઉદાહરણ જે અહીંયા આપેલું છે, મલેરિયાનું જંતુ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમમાં એનું જીવનચક્ર એવું છે કે મચ્છરની અંદર એ મધ્યસ્થ યજમાન એનો છે મચ્છર, અને એમાંથી તમારા શરીરમાં પ્રવેશે. એટલે જે પ્રમાણે આમાં ગોકળ ગાય ને માછલી છે, એમ પ્લાઝ્મોડિયમ માટેનું જે મધ્યસ્થ યજમાન છે એ છે મચ્છર. માદા એનોફિલિસ મચ્છર જે પ્લાઝ્મોડિયમ ના જીવનચક્રમાં મધ્યસ્થ યજમાનની ભૂમિકા ભજવશે. રેડી? તો આ પ્રકારે બે મધ્યસ્થ યજમાન વાળા આ બે ઉદાહરણોને તમારે યાદ રાખવાના છે. બાકી સામાન્ય રીતે એક એક યજમાન જ હશે એનો. તો મધ્યસ્થ યજમાન અલગ વસ્તુ છે કે જે વધુ જટિલ જીવનચક્રની પ્રણાલીને તમને એક્સપ્લેઇન કરે છે. ઓકે, મોટા ભાગના પરોપજીવી યજમાનને નુકસાન જ પહોંચાડે છે. એકેય પરોપજીવી એવો નથી કે જેનાથી યજમાનને ફાયદો થાય. કોઈ એવું નથી, કારણ કે એ હંમેશા યજમાનમાંથી કાં તો પાણી અથવા તો પોષક દ્રવ્ય મેળવતા હશે, બરાબર છે, અથવા તો આશરો રહેઠાણ માટે એની ઉપર નિર્ભર છે. તો યજમાનની ઉત્તરજીવિતા કે ચિરંજીવિતતા, વૃદ્ધિ અને પ્રજનન, આ ત્રણ પ્રક્રિયા ઉપર ઈ અસર કરે છે. નુકસાન ક્યાં કરશે? યજમાનને એ કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તો કે ત્રણ સંદર્ભે નુકસાન પહોંચાડે છે. એક, યજમાનની એ ઉત્તરજીવિતતા કે ઉંમર જે હોય એને ઓછી કરી દે. ઉત્તરજીવિતતાનો અર્થ આવો કરવાનો છે, એની ઉંમર ઘટાડી દે. બીજું, વૃદ્ધિની પ્રક્રિયાને અવરોધે. શું કામ? કારણ કે પોષણ ઈ લઈ લે છે. તો જે પોષક દ્રવ્યો યજમાન દેહમાં પોષણ માટે વપરાવા જોઈએ એનો અમુક શેર આ પરોપજીવી લઈ લે છે. એટલે એની વૃદ્ધિ એટલી ઓછી થશે જેટલું પરોપજીવી એમાંથી શોષણ કરશે. બરાબર છે? સાવ સિમ્પલ લોજિકલ એક્ઝામ્પલ એક છે જે કદાચ એ આપણા ધ્યાનમાં આવ્યું હોય તોની વાત છે. અમુક નાના બાળકો હશે સાવ કે જે દૂધ ઉપર નિર્ભર છે, હજી જન્મેલા જ છે અને કદાચ 6 મહિનાના કે 8 મહિનાના કે 1 વર્ષના છે અને માત્ર દૂધ પીએ છે. જો તમને ખ્યાલ હોય તો એ બાળકની અંદર થતી એક સામાન્ય જે અનિયમિતતા છે એ છે પેટમાં કૃમિ થવા. બરાબર છે? પેટમાં કૃમિ થવા. તો એ કૃમિ એટલે બીજું કંઈ જ નથી, આપણે હમણાં જેની વાત કરી વલય કૃમિ એ જ છે, એટલે કે કરમિયા. બધાયના શરીરમાં, તમારા શરીરમાં અત્યારે છે ને મારા શરીરમાં અત્યારે છે, પણ એની માત્રા નિર્ધારિત હોય, ઓછી હોય. હવે અમુક વખતે કેવું થાય છે, દાખલા તરીકે નાના બાળકો કે જે માત્ર દૂધ પીએ છે, દૂધ પીએ ત્યાં સુધી વાંધો નથી, દૂધની અંદર નિશ્ચિત માત્રામાં શર્કરા છે જ. એમાંય આપણે સિસ્ટમ એવી રાખી છે કે દૂધની અંદર ખાંડ કે સાકર નાખી ઓગાળીને પછી બાળકને આપીએ, એટલે શર્કરાની માત્રા વધી જાય. તો આ કરમિયાને જે પેટમાં છે, નાના બાળકના પેટમાં જે કરમિયા છે, એને મળતી જે પોષણની માત્રા છે એ વધી જાય. શર્કરા એટલે સીધું પોષણ, ડાયરેક્ટ. બરાબર છે? એટલે એનો વૃદ્ધિ જે છે, કારણ કે હમણાં તમે એની જે સામાન્ય લક્ષણોની વાત કરી કે એના સામાન્ય અનુકૂલનની વાત કરી, ચોથું અનુકૂલન શું હતું? ચોથું અનુકૂલન પરોપજીવીઓનું. યસ, રાજકોટ ગુરુકુલ. ઉચ્ચ પ્રજનન ક્ષમતા. ગુડ. એ ઉચ્ચ પ્રજનન ક્ષમતા ત્યારે જ આવી શકે જ્યારે એને ઉચ્ચ પોષણ મળે. અને તમે ધરાર આપો છો દૂધમાં ઉચ્ચ પોષણ, એટલે એની સંખ્યા વધતી જાય. બસ આને કહેવાય પેટમાં કૃમિ થવા. તો હવે એની અસર ક્યાં થાય? તો કે એ બાળકની જે વૃદ્ધિ સામાન્ય થવી જોઈએ એ થાય નહીં. બરાબર છે? તો એ જ અહીંયા લખેલું છે કે એ વૃદ્ધિ એટલે કે ગ્રોથમાં અસર કરશે. અને ત્રીજું, એની પ્રજનન ક્ષમતા ઘટાડશે. કારણ કે હંમેશા જો લાંબા સમય સુધી કોઈ પરોપજીવી કોઈ યજમાન શરીર ઉપર રહેતો હોય, બરાબર છે, અને લાંબા સમય સુધી જો એની વૃદ્ધિ ઉપર અસર કરતો હોય, પોષણ લઈ લેતો હોય, તો
એટ ધી એન્ડ સૌથી વધારે મહત્વનું જે લક્ષણ છે સજીવ તરીકે એ પ્રજનનનું છે. એટલે છેલ્લે એ પ્રજનન ક્ષમતા ઉપર એની અસર દર્શાવે છે. તો તેની વસ્તી ગીચતા એને કારણે ઘટશે. યજમાનને શારીરિક રીતે કમજોર બનાવી દે. બરાબર છે. જ્યારે યજમાન શારીરિક રીતે કમજોર બને ત્યારે એ યજમાન પોતે એના પરભક્ષી દ્વારા શિકાર થઈ જવાની ઘટનામાં અથવા તો શક્યતામાં એ વધારો કરે છે. એટલે અગેન પાછી વસ્તી ગીચતામાં ઘટાડો કરે. એટલે યજમાન જે છે એની વસ્તી ગીચતામાં પરોપજીવી હંમેશા ઘટાડો જ પ્રેરે બે અસરથી. એક વૃદ્ધિ કે ચિરંજીવિતતા ઘટાડે. ચિરંજીવિતતા એટલે લાંબી ઉંમર, ઉંમર ટૂંકી કરી નાખે એટલે ઝડપથી મરે એટલે શું તો કે વસ્તી ગીચતામાં ઘટાડો થાય. ડી. બરાબર છે. અને બીજું એ શારીરિક રીતે એને વીક બનાવી દે, કમજોર બનાવી દે, એટલે પરભક્ષી એને સરળતાથી મારી શકે. રાઈટ. એટલે બે રીતે એ પરોપજીવી જે છે એ યજમાનને હંમેશા એની ઉત્તરજીવિતતા અથવા તો એની વસ્તી ગીચતામાં ઘટાડો જ પ્રેરતા હશે. આ ખાસ એક વૈજ્ઞાનિક કારણ તરીકે તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર છે. ઓકે. પરોપજીવીના જે બે પ્રકાર છે, એક છે અંતઃ પરોપજીવી અને બીજું છે બાહ્ય પરોપજીવી. હવે અંતઃ પરોપજીવીનો મતલબ એવો છે કે જે યજમાન દેહની અંદર રહે છે, અને બાહ્ય પરોપજીવીનો મતલબ એવો છે કે જે શરીરની બહાર રહી અને પોષણ મેળવશે. તો બે પ્રકારના પરોપજીવીની વન બાય વન જો આપણે વાત કરીએ તો યજમાન સજીવની બાહ્ય સપાટી ઉપર જો આહાર પૂર્તિ માટે આધાર રાખતા હોય તો એને આપણે કહીએ છીએ બાહ્ય પરોપજીવી. બહારની બાજુએ શરીરની સપાટીની ઉપર બેઠા છે. બરાબર છે. દાખલા તરીકે મનુષ્યના વાળની અંદર થતી જૂ. બીજું કૂતરા કે ઢોરની જે શરીરની સપાટી છે એની ઉપર નાની નાની જીવાત થાય જેને કહેવાય બગાઈ અથવા તો ઇંગ્લિશમાં ટીક. ત્રીજું છે અમુક સમુદ્રી માછલી ઉપર જે કોપેપોડ્સ જોવા મળે. હમણાં થોડાક દી પહેલા ગઈકાલે જ લગભગ એક ક્વેશ્ચન આવ્યો હતો એવો. બરાબર છે કે ભાઈ XYZ પ્રકારના જે સજીવો છે એ શું હોય કે જે માછલીઓની સપાટી ઉપર જોવા મળતા હોય. બરાબર છે. કયા એ સજીવ હતા, કોને યાદ છે? રાજકોટ ગુરુકુળ સિવાય, કારણ કે પ્રશ્ન એનો હતો એટલે હું નહીં બોલવા દઉં એને. બરાબર. મારે જોવું છે કે બીજા કોને યાદ છે. ઓકે. બરોડા ભાઈલી સેન્ટર. યસ. યસ, વેરી ગુડ. બાર્નેકલ. ગુડ. તમને બીજા કોઈ વ્યક્તિ પૂછતા હોય તો એ ડાઉટ શું છે, એ પ્રશ્ન શું છે અને એનો જવાબ શું છે એ ખબર હોવી જોઈએ. એટેન્ટિવ તો રહેવું પડશે ને. બરાબર છે. આપણે ભણવા બેઠા છીએ સરસ મજાનું. બાર્નેકલ્સની વાત કરી હતી આપણે. રાઈટ. તો એ બાર્નેકલ્સ આ છે અરિત્રપાદ. અરિત્રપાદ એટલે કોપોપોઇડ્સ છે જે માછલીના શરીરની ઉપર હોય. બાહ્ય પરોપજીવી છે. કેવા છે? બાહ્ય પરોપજીવી. મેં તમને કીધું એનું નીચેની જે સપાટી છે ચૂસક મુખ હોય, ચોંટેલું હોય, અને એ માછલીના શરીરમાંથી એ પોષક દ્રવ્યો જે છે એ મેળવતા હોય. એ પ્રકારનું એ અનુકૂલન છે. હવે આવશે વનસ્પતિઓના ઉદાહરણોની વાત કે અમરવેલ કસ્ક્યુટા એક પ્રકારની પરોપજીવી વનસ્પતિ જે સામાન્ય રીતે વાડ એટલે ફેન્સિંગ જે કરેલી હોય ને એની અંદર જોવા મળતી હોય છે. બરાબર છે. અને એમાં ઉગતી આ વનસ્પતિ ઉપર વૃદ્ધિ કરે છે. એટલે એ વાડની જે વનસ્પતિ એની ઉપર આ ઉગે. ઉદ્વિકાસ દરમિયાન તે હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દે છે. એને ઉદ્વિકાસની પ્રણાલી એવી છે, એનું જીવનચક્ર જ એવું છે કે એને તો પરોપજીવન ગાળવાનું છે. સીધી પાણી અને અકાર્બનિક દ્રવ્યો ટૂંકમાં એ કરશે હું એની યજમાન વનસ્પતિઓમાં પોતે એની ફરતે વીંટળાય છે. પોતાના દેહમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરશે. બરાબર છે. એ કક્ષકલિકાઓમાંથી, અને કક્ષકલિકાઓમાંથી મૂળ ઘુસાડશે સામેવાળાના દેહની અંદર એ ઘુસાડી અને છેટ પહોંચશે એની વાહક પેશી તંત્ર સુધી. બરાબર છે. અને જલવાહક અને અન્નવાહક દ્વારા એમાંથી એ સીધું પોષક દ્રવ્ય ઉપાડશે. બરાબર છે. તો એને તો પ્રકાશ સંશ્લેષણ કરવાની કોઈ જરૂરિયાત જ નથી, કારણ કે સીધું જ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતા ખોરાકને ઉપાડશે. બરાબર છે. એટલે એને પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત નથી. એટલે આગળ જે ઓલા સૌથી પહેલા કીધું જરૂર ન હોય એવા ભાગ ગુમાવી દે.
તો પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી ભાગ કયો છે? તો કે પર્ણ અને હરિતદ્રવ્ય. તો એ છે જ નહીં, એને ગુમાવી દીધા છે. બરાબર, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ જે ત્યાં કોટ કરેલું હતું એનું ઉદાહરણ અહીંયા આપ્યું છે તમને. યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે અને તે જ તેનું પરોપજીવીપણું છે. બરાબર, એટલે આ એક ઉદાહરણ તમને વનસ્પતિ સૃષ્ટિનું આપ્યું છે અને આ 3 ઉદાહરણ તમને પ્રાણી સૃષ્ટિના આપ્યા છે વિથ રેફરન્સ ટુ બાહ્ય પરોપજીવન. રેડી? ઓકે, હવે એક મહત્વનો નોટ અહીંયા નોટ આપેલી છે વધારાની એક, કે માદા મચ્છર અથવા તો એનોફિલિસ, એને તમે ભલે તમારા શરીરમાંથી ઈ લોહી ચૂસે છે પણ તમે એને પરોપજીવી કહી શકતા નથી, પરોપજીવી નથી. બરાબર છે? ઓકે, પરોપજીવીની વ્યાખ્યા એવી છે, ટેકનિકલ, સુપર ટેકનિકલ વ્યાખ્યા, ટેકનિકલ એ નહીં, કે પરોપજીવી પોતે, દાખલા તરીકે પરોપજીવી છે યકૃત કૃમિ. દાખલા તરીકે યકૃત કૃમિ કોણ છે? તો કે પરોપજીવી. તો યકૃત કૃમિ તમારા શરીરમાંથી પોષક દ્રવ્યો મેળવી અને પોતે પોતાના પોષક દ્રવ્ય નથી એની પાસે, એટલે તમારા પોષક દ્રવ્યોનો યુઝ કરીને વૃદ્ધિ કરશે. તો પોતાના ચયાપચયમાં એ તમારા પોષક દ્રવ્ય વાપરશે. તો સુપર ટેકનિકલી રીતે પોતે પાચન તંત્ર ધરાવશે જ નહીં, પોતે પાચન કરશે જ નહીં, એટલે પોતે તો પોષક દ્રવ્યો બનાવી નથી શકતા, એટલે તમારામાંથી ડાયરેક્ટ પોષક દ્રવ્ય લઈ અને એનો ચયાપચયક તરીકે ઉપયોગ કરે છે. આ એક ટેકનિકલ આસ્પેક્ટ છે. હવે માદા એનોફિલિસ મચ્છરની વાત કરીએ તો એ લોહી તમારા શરીરમાંથી લે છે, રુધિર લે છે. એને મતલબ રુધિરથી છે, પોષક દ્રવ્યોથી નથી. રુધિરને એ પોતે પોતાના શરીરમાં સંગ્રહે છે. બરાબર છે? અને એને ઈ માધ્યમ તરીકે લે છે. માધ્યમ કોનું? તો કે પોતાના ઈંડામાંથી વિકાસ પામતા પોતાના બચ્ચા છે, લાર્વા છે, એના ઉછેર માટેના માધ્યમ તરીકે એ ઉપયોગમાં લે છે. એટલે કે પ્રજનન પ્રક્રિયાના માધ્યમ તરીકે એને ઉપયોગ કરે છે, એવું તમને ટેક્સ્ટ બુકમાં આપેલું હશે. બરાબર છે? એટલે ખાસ આ સંદર્ભ યાદ રાખવાનો છે તમારે. એટલે પોતે પોતાના ચયાપચયમાં ક્યાંય તમારા પોષક દ્રવ્યોનો યુઝ કરતું નથી. એટલે માદા એનોફિલિસ મચ્છરને આ પ્રશ્ન પૂછાઈ શકવાની સંભાવના ખરી. બરાબર છે? અઘરો ક્વેશ્ચન છે, લોજિક અઘરું છે એનું, એટલા માટે. એટલા માટે તમે એને ક્યારેય પરોપજીવી ગણતા અથવા તો ગણવાનું નથી. રેડી? આમાં કોઈને ન સમજાણું હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. મેં જે લોજિક સમજાવ્યું છે તમને એમાં. ફાઇન. ઓકે, બીજું છે અંતઃ પરોપજીવી. બાહ્ય પરોપજીવીની જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે અંતઃ પરોપજીવીની વાત કરીએ તો યજમાન શરીરના વિવિધ સ્થાન, યકૃત હોય, મૂત્રપિંડ હોય, ફેફસા હોય, રુધિર હોય, એની અંદર ઈ રહેશે. તો આપણા શરીરની અંદર રહે છે એટલે એને અંતઃ પરોપજીવી ગણીએ છીએ. હવે તેના અત્યંત હાઈલી એક્સ્ટ્રીમ સ્પેશિયલાઇઝેશન, અત્યંત વિભેદિત અથવા તો વિશિષ્ટીકરણ પામેલા હોવાને કારણે અંતઃ પરોપજીવીનું જીવનચક્ર પ્રમાણમાં બાહ્ય પરોપજીવીથી વધારે જટિલ હશે. કારણ કે એને આપણા શરીરની અંદર રહેવું છે. મેં તમને આની પહેલા પણ સમજાવ્યું, બીજી વાર રિપીટ કરું છું કે આપણા શરીરની અંદર જ્યારે કોઈ પણ ઘટક જશે તો આપણા શરીરનું પોતાનું તંત્ર એક એવું છે કે જે એને મારવા માટે સક્રિય બનશે. બરાબર છે? તો આપણું રોગ પ્રતિકારક તંત્ર એને અંદર રહેવા માટે સ્વીકારશે નહીં, અને છતાં એને ફાઇટ કરી અને આ અંતઃ પરોપજીવી અંદર રહેશે. એટલે એનું જીવનચક્ર તો થોડુંક વધારે જટિલ પ્રકારનું હોય એ સ્વાભાવિક છે એમ. ઓકે, તેમના બાહ્યાકારકીય અને અંતઃરચનાકીય લક્ષણો અત્યાધિક સરળ છે, છતાં તેની પ્રજનન શક્તિ જે છે એને ઈ બળ આપે છે. આ સ્ટેટમેન્ટને તમારે આદિકોષ કેન્દ્રી કોષના એક લક્ષણની સાથે સરખાવવાનું છે. આદિકોષ કેન્દ્રી કોષ જ્યારે તમને ચેપ્ટર નંબર 8માં આપ્યો છે ત્યારે એની અંદર એવું લખેલું છે કે રચનાની દ્રષ્ટિએ એ લોકો ખૂબ સરળ છે અને જેથી એની પ્રજનન ક્ષમતા કે વિભાજન ક્ષમતા ખૂબ ઊંચી છે, એવું એક સ્ટેટમેન્ટ છે. યાદ કરજો, નો યાદ હોય તો વાંચજો. તો એ સિમ્પલ લોજિક છે કે જે સંરચના સરળ હશે એ સંરચનાનું બહુગુણન કરવું સહેલું પડે. બરાબર છે? તો અહીંયા એની જીવનચક્ર ભલે ગમે એટલું કઠિન છે, જીવનચક્ર એ વર્તણૂકીય સમસ્યા છે,
પણ એની સંરચના છે ને એ હાવ સરળ છે, એવું અહીંયા છેલ્લા સ્ટેટમેન્ટમાં લખેલું છે. એની સંરચના કેવી છે તો કે સરળ, એટલે કે એનું જે પેશીય આયોજન છે એ પ્રમાણમાં ઉચ્ચ કક્ષાની જટિલતા નથી ધરાવતું. બરાબર છે, એટલે એની પ્રજનન ક્ષમતા કે વિભાજન ક્ષમતા સરળતાથી થઈ શકે એવી હોય, એટલે ઊંચી પ્રજનન ક્ષમતા ધરાવતા હોય છે. ભલે અંદર રહીએ છે, પણ જેવી એને પ્રજનન ક્ષમ વાતાવરણ અંદરથી મળશે એટલે તરત જ એનું મલ્ટિપ્લિકેશન, એનું જે બહુગુણન છે, પ્રજનન ક્ષમતા ઊંચી હોવાને કારણે ખૂબ ઝડપથી થઈ શકે છે. તો આ પોઈન્ટ ઓફ વ્યૂ ને પણ તમારે યાદ રાખવો પડશે. જ્યારે રચના સરળ હોય, પ્રજનન ક્ષમતા ઊંચી હોય, રચના જેટલી જટિલ એટલી પ્રજનન ક્ષમતા મર્યાદિત થતી જાય છે. બરાબર છે, એટલે જ મોટા કદના સજીવો હશે એ જીવનચક્રમાં મર્યાદિત સંતતિઓનું સર્જન કરે, કારણ કે એ સંતતિ મોટા કદની હોય, કારણ કે એ લક્ષણોની જટિલતા છે. એટલે એવો એક પોઈન્ટ આગળ આવ્યો હતો આપણે. બરાબર છે, જીવનચક્રની જે ડિફરન્સ ભણ્યા હતા કે અમુક નાના કદના જો સંતતિનું સર્જન થતું હોય તો એ સંતતિની સંખ્યા વધારે હોય, પણ મોટા કદની સંતતિ હશે તો જીવનચક્રમાં મર્યાદિત એકવાર કે મર્યાદિત સંખ્યામાં જ એ પ્રજનન કરી શકે, એવું આગળ આવ્યું હતું આપણે. બરાબર છે, એટલે એ ખાસ યાદ રાખજો. બરાબર, એના સંદર્ભે કદાચ આને તમે લઈ શકો છો. ઓકે, અતિ વિશિષ્ટ ઘટના એક જે પક્ષીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. સામાન્ય રીતે એમ કહું છું, ઇટ મીન્સ કે બીજે ક્યાંય જોવા નથી મળતું એવું નથી, ઘણા કીટકોની અંદર પણ જોવા મળે છે. એના ઉદાહરણ અહીંયા આપ્યા નથી, અલગ વાત છે. એટલે તમારે એને કીટકના સંદર્ભે યાદ નથી રાખવાનું, તમારે એને પક્ષીઓના સંદર્ભે જ યાદ રાખવાનું છે. અને ઘટનાક્રમનું નામ છે અંડ પરોપજીવન. અંડ એટલે ઈંડા. તો ઈંડા મૂકવા અને ઈંડાના સેવન કરવાની પ્રક્રિયા માટે પરોપજીવન ગાળે છે. બરાબર છે, બેસ્ટ એક્ઝામ્પલ જે આપણે નાનપણથી ખબર છે કે કોયલ છે એ કાગડાના માળાની અંદર ઈંડા મૂકી આવે. બરાબર છે, એ શ્રેષ્ઠ ઉદાહરણ આપણને ખબર જ છે, અને એ જ ઉદાહરણ આનું ઉદાહરણ તરીકે તમારી બુકમાં આપેલું છે. તો કાગડાના માળામાં જ્યારે કોયલ ઈંડા મૂકે છે તો કાગડાના ઈંડા અને કોયલના ઈંડા બે એક તો સમાન હોવા જોઈએ, એટલે કે છે જ. બરાબર છે, અને નાનપણ જ્યારે બચ્ચા બહાર નીકળે અને સૌથી પહેલા બહાર બેયનો કલર એક જ છે. કોયલનો શરીરનો રંગ કાળો છે, કાગડાનો શરીરનો રંગ કાળો છે. એટલે બચ્ચા જ્યારે બહાર નીકળે છે ત્યારે આઈડેન્ટિફાઈ કરવા મુશ્કેલ થઈ જાય એને કે કાગડાના બચ્ચા છે કે કોયલના બચ્ચા છે. ઉડતા શીખે ત્યારે ખબર પડે, પણ ત્યાં સુધીમાં બચ્ચાને ઉડતા આવડતું હોય. અને પાછું કાગડો પાછો હિંસક પ્રાણી તો છે નહીં કે એને ખાઈ જાય. એટલે સરળતાથી કોયલ છે એ કાગડાને છેતરી લે છે. જ્યારે ઈંડા મૂકવાના થાય ત્યારે કાગડાના ઈંડા ઓલા માળામાં ઈંડા મૂકી દે, કાગડી એને સેવશે આરામથી હાઈ ક્લાસ, અને કોયલ ફરશે આખો દી. તો આ પ્રકારનું જીવનચક્ર છે, એની વિશિષ્ટ શૈલી છે, એને અંડ પરોપજીવનની શૈલી કહેવામાં આવે છે. બરાબર છે, એક્સપ્લેન કરવાની જરૂરિયાત મને લાગતી નથી, એટલે હું આમાં બહુ સરળ છે, મેં તમને સમજાવ્યું, એટલે તમે તમારી રીતે વાંચી શકશો, કોઈ ઇસ્યુ નથી. ઓકે, ચોથા નંબરની આંતરક્રિયા જેનું નામ છે સહભોજિતા. સહ સાથે, ભોજિતા ભોજન. બરાબર છે. હવે મૂળભૂત વાત એવી છે, દાખલા તરીકે આપણા ઘરની અંદર મહેમાન આવવાના છે એ આપણને ખબર છે. મહેમાન આપણને પહેલાથી ફોન કરી દીધો છે કે ભાઈ અમે આવવાના છીએ, 10 જણા છીએ અને તમારા ઘરે જમવાના છીએ. હવે આપણે 4 છીએ, મહેમાન 10 છે, 14 જણાની રસોઈ થઈ છે. રાઈટ. હવે 14 જણાની રસોઈ કરી હોય જ્યારે આપણે, બહુ સામાન્ય ઉદાહરણથી તમને સમજાવું છે, ઘરગથ્થુ ઉદાહરણ છે, તો સ્વાભાવિક છે આપણે 14 ને થાય એટલી જ ન કરીએ, થોડીક વધારે કરીએ, ઘટે તો ભૂંડા ના લાગીએ, સિમ્પલ. રાઈટ. એટલે થોડુંક વધારે બનતું હોય. જ્યારે એ થોડુંક વધારે બની ગયું હોય ત્યારે મહેમાન ભેગું જો કોઈ, દાખલા તરીકે એનો ડ્રાઈવર આવ્યો હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ડ્રાઈવર ભાઈને બોલાવી લ્યો ને જમવા, એમાં શું વાંધો છે, આપણે બધા માણસ જ છે ને, એ બચાડા, એમ કરીને ડ્રાઈવર ભાઈને બોલાવીએ તો એ 10 ની બદલે એ 11 થઈ ગયા. તો એનાથી યજમાન, જે આપણા ઘરની અંદર કદાચ એક વ્યક્તિ વધી ગયો તો આપણને નુકસાન નથી કાંઈ. શું કામ? કે આપણે ઓલરેડી રિઝર્વ ફૂડ હતું જ આપણી પાસે, એનાથી આપણને કોઈ નુકસાન નથી. પણ ડ્રાઈવરને તો બચારાને 200 રૂપિયા દઈને જમવા બહાર નહીં જવું પડે, એને મળી ગયું છે.
તો આ પ્રકારની જે આંતરસંબંધની ઘટના છે ને એ આ સહભોજિતા છે. સાથે બેસીને જઈમાં એકને કંઈ જ ફેર નથી પડ્યો અને એક જે છે એને ફાયદો થઈ ગયો. એકને નહીં નફો નહીં નુકસાન અને એકને ફાયદો. તો આ પ્રકારના આંતરક્રિયાનું હવે હું પ્રાકૃતિક ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું. બરાબર છે. એક વનસ્પતિ છે. વનસ્પતિ પુખ્ત વયની છે, ઘેઘૂર મોટું વૃક્ષ છે. બરાબર છે. કોઈ એક ચરનાર પ્રાણી આવે છે, એના અમુક ભાગને ખાઈ જાય છે, તો એ વનસ્પતિને એનાથી ફેર શું પડે? કાંઈ નહીં, કારણ કે એ પાછું ઉગાડી લેશે. ફાયદો કોને થયો? ચરનાર પ્રાણીને. આ સહભોજિતા છે. બીજું એક ઉદાહરણ આપું. એક મોટી કદની એક શિકાર કર્યો સિંહે શિકાર કર્યો. મોટા કદનું પ્રાણી છે, ભેંસ છે સે ફોર એક્ઝામ્પલ. સિંહ 4-5 છે, 4-5 સિંહ ખાઈ લીધું એને. તમે કદાચ ડોક્યુમેન્ટરી જોઈ હોય અને એમાં કદાચ આવું એક્ઝામ્પલ જોયું હશે. તો સિંહ ખાઈ લે, બધા જ સિંહ ખાઈ લે, પેટ ભરાઈ જાય ને એટલે પછી જેટલું એ પડ્યું હોય ને શિકાર એ મૂકી અને સિંહ ચાલ્યો જાય. પછી કોનો વારો આવે? કોણ કહેશે? યસ, રાજકોટ ગુરુકુલ. ચાલો. ઝરખ, હાયના, ઓર શિયાળ, લોમડી. બરાબર છે. ઓર ગિદ્ધ. આ બધાય સેકન્ડરી, એની પછીના પાછળના સજીવો છે કે જે વધેલું ખાય છે. રાઈટ? સિંહે પહેલા જમી લીધું છે, હવે સિંહનું વધેલું છે એ એને ખાવાનું છે. તો એમાં સિંહનું શું જાય? કાંઈ નહીં. ફાયદો કોને થયો? પાછળ ઓલા જે વધેલું ખાવાવાળા હતા એનો. બસ આ સહભોજિતા થઈ ગઈ. તો આ સહભોજિતાનું ઉદાહરણ છે. આ પ્રમાણે એને યાદ રાખવાનું છે. હવે બુકમાં શું આપેલું છે એની ચર્ચા કરીએ. તો એવી આંતરક્રિયા જેમાં એક જાતિને લાભ થાય છે, બીજી જાતિને નથી લાભ, નથી નુકસાન. ઉદાહરણ આપ્યું છે, આંબાની ડાળી ઉપર પરરોહી વનસ્પતિ તરીકે ઉગતી ઓર્કિડ નામની વનસ્પતિઓ. પરરોહી, પર અને આરોહી. આરોહી એટલે એની ઉપર આરોહણ કરતી. ટૂંકમાં આંબાનું જે વૃક્ષ છે એની ડાળી છે, એ ડાળી ઉપર બેસે એ વનસ્પતિ. કોણ? તો કે ઓર્કિડ. તો આંબાને થોડો વજન લાગશે ઓર્કિડનો, તો આંબાને એનાથી કોઈ ફરક નથી પડતો, પણ ઓર્કિડને શું ફાયદો થાય? ઓર્કિડની લાક્ષણિકતા કોને ખબર છે? ઓર્કિડ સમૂહની જે વનસ્પતિઓ છે એની એક આર્થિક ઉપયોગિતા છે. તો એ આર્થિક ઉપયોગિતા ઓર્કિડ નામની વનસ્પતિઓની શું છે એ કોને ખબર છે? ઓર્કિડ વનસ્પતિઓની આર્થિક અગત્યતાની. ઓકે, ભુજ. એનામાં એક વેલામાં પેશી આવેલી હોય છે, ઈ ભેજનું શોષણ કરે છે. ઓકે, ઈ એની વિશેષતા છે. હું એના આર્થિક અગત્યતાની વાત કરું છું. ઓર્કિડ વનસ્પતિઓની આર્થિક અગત્યતા કુળના અભ્યાસમાં કદાચ આવ્યું. અમરેલી સેન્ટર પ્લીઝ. સુશોભન. યસ. ઓર્કિડ એવી પ્રજાતિ કે જેની અસંખ્ય જાતિઓ બહુ જ ઉચ્ચ કક્ષાના સારા પુષ્પ ઉત્પન્ન કરે છે. અને આ બધા પુષ્પોનો સામાન્ય ઉપયોગ આપણે સુશોભન માટે કરીએ છીએ. એટલે ઓર્કિડ એક વેલ્યુએબલ પ્રજાતિ છે, બહુ જ આર્થિક અગત્યતા ધરાવતી આ પ્રજાતિ છે. તો પુષ્પ ઉત્પન્ન કરે એનો અર્થ એવો છે કે એ સરળતાથી ઓલા વાહક હશે કે પરોપજીવી હશે એની નજરમાં આવી જાય. કારણ કે પુષ્પ છે એટલે આકર્ષિત કરે, વાહકોને આકર્ષિત કરે, પરોપજીવીને આકર્ષિત કરે. બરાબર? મધુરસ ચૂસવા માટે બધાને ઓલા અલગ અલગ પ્રકારના કીટકોને કે માખીઓ, મધમાખીઓને આકર્ષિત કરે. તો એની સુરક્ષા પોતાની જવાબદારી છે. તો એ સુરક્ષા માટે થઈ અને એ ક્યાં બેઠી? તો કે આંબાની ઝાડ ઉપર ચડી ગઈ. અમુક પ્રજાતિઓ જે કદમાં નાની છે એટલે બીજું કોઈ રૂપાંતરણ કરી નથી શકતી, એટલા માટે થઈ અને રૂપાંતરિત થઈ અને મોટા વૃક્ષો ઉપર બેઠી છે.
બરાબર છે. આ બધી જાતિઓ ઓર્કિડની છે કે આંબાની ડાળી ઉપર થાય એવું નથી. અમુક જે નિમ્ન કક્ષાની છે, હવે એ ઉપર ચડી ગઈ પછી જમીનની હારે સંપર્ક ન રહ્યો એટલે એને હવામાંથી જે ભેજમાંથી પાણીનું શોષણ કરવા માટે થઈ અને વેલામેન પેશીની જરૂરિયાત પડી, એટલે એના મૂળ તંત્ર વેલામેન પેશી ધરાવે છે. આ પણ એની અગત્યની લાક્ષણિકતા છે કે જે હવામાં રહેલ ભેજનું શોષણ કરી અને પોતાની પાણીની જરૂરિયાત ફૂલફિલ કરી શકે છે. ઓકે, બીજું ઉદાહરણ અહીં આપ્યું છે વેલની પીઠ ઉપર જોવા મળતા બાર્નેકલ્સ. બરાબર છે. ત્રીજું જે ઉદાહરણ આપ્યું છે બગલા અને ચરણ કરતા પશુઓ જે નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. તમે જોયું હશે કદાચ, તમે કોઈ રોડ ઉપર તમે જાતા હો અને ભેંસ કે ગાય હોય તો એની શરીર ઉપર બગલા કે એના જેવા ઘણા બધા પક્ષીઓ હોઈ શકે કે જે એની ઉપર બેઠા હોય આરામથી, આવીને મોજથી આયલા જતા હોય બધા. તો એ બગલો એની ઉપર બેઠો છે, એનાથી ભેંસને વજન નથી લાગતો ને ભેંસને કોઈ નુકસાન નથી. હવે એ શું કામ અહીંયા બેઠો છે? કારણ કે એની સપાટી ઉપર, એના શરીર ઉપર ઓલી બગાઈ, હમણાં આની પહેલા જ આવ્યું હતું, પહેલાની સ્લાઇડમાં હતી, ઈતળીઓ હોય. તો આ બગલો છે એ ઈતળી ખાવા માટે ઊભો છે. બરાબર છે. તો એનાથી ભેંસને કોઈ નુકસાન થવાનું નથી, પણ ઓલાને ખોરાક મળે છે મસ્ત ફ્રીમાં એ. રાઈટ, એટલે એ આંતર સંબંધ છે. બરાબર છે. તો અથવા તો બીજું કે એ ઝાડી ઝાખરાની વચ્ચે ઈ બગાઈ આવી ક્યાંથી, ઈ કીટકો આવ્યા ક્યાંથી? જે ઝાડી ઝાખરામાંથી જે પણ ભેંસ કે ગાય કે પશુઓ પસાર થાય એટલે એમાંથી ઈ ખરતા હોય એટલે એની સપાટી ઉપર છે અને એનો ઈ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર છે. ચોથું, સહભોજિતાનું બીજું ઉદાહરણ છે સમુદ્ર ફૂલ. એના જે ડંખી સૂત્રાંગો છે, આ ઉદાહરણ અહીં આપ્યું છે. રાઈટ, આ ઉદાહરણ જે અહીં આપ્યું છે કે આ સમુદ્ર ફૂલ છે. બરાબર છે. અને એમાં આ નાનકડી એવી એકદમ રંગબેરંગી ક્લાઉન માછલી, રંગબેરંગી છે એટલે એના ઉપરથી એનું નામ પડ્યું છે ક્લાઉન માછલી. બરાબર છે. યસ, રાજકોટ ગુરુકુલ. તમે કીધું બગલા ભેંસની ઉપર રહેલી બગાઈ ખાય, તો બગલાને ફાયદો થાય, પણ ભેંસમાંથી બગાઈ દૂર થઈ તો એ ભેંસને ફાયદો થયો કહેવાય. ધેર આર ટુ થિંગ્સ. આમાં બે પ્રકારના સહજીવી, એક સહજીવી સંબંધ છે. બરાબર છે, સહજીવી, અને બીજો છે આ સહભોજિતા. તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ સહજીવી સંબંધનો છે. મેં કીધું ને એક બગલો જ નહીં, બગલા જેવા અસંખ્ય એવા જેને કહેવાય કે નાના કદના પક્ષીઓ છે કે જે એની સાથે આવો આંતર સંબંધ ધરાવે છે. તો જ્યારે એ ઝાડી ઝાખરામાંથી પસાર થાય છે તો ઝાડી ઝાખરામાંથી ઉડતા કીટકો છે જે અહીંયા આપેલું છે, જો અહીંયા આપેલું છે આ ઉદાહરણ. બરાબર છે. તો એ જ્યારે એમાંથી પસાર થાય અને ઓલા જે કીટકો ઉડે એને આ આજુબાજુના આ બગલા જે છે એ ખાય છે. તો આ જે છે એ સહભોજિતા છે. જ્યારે ઉપર બેસી, એની શરીરની સપાટીથી ઉપર બેસી, શરીરની સપાટીની ઉપર બેસી અને બગાઈ ખાય એ જેને કહેવાય ને સહજીવી સંબંધ છે. એટલે અહીંયા બે પ્રકારના સંબંધ જોવા મળશે. કીટક ખાતા પક્ષીઓ ના બે આંતર સંબંધ છે ચરનારા પશુઓ સાથે. એક સહજીવી સંબંધ છે જે મેં કીધું એમ કે એની શરીરની સપાટી ઉપર બેસે અને એની ઈતળી ખાય, અને બીજો છે આ સાઈડમાં ઉભા રહીએ અને મેં કીધું એમ જાડી ઝાખરા માંથી પસાર થાય અને જે કીટકો ઉડે એ કીટકોને ઈ ખાય. તો એ જ્યારે કીટકોને ખાશે સાઈડમાંથી ઉડતા ત્યારે એ સહભોજિતાનો સંબંધ ગણાય. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. બે પ્રકારના સંબંધો છે એ. યસ, બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આ જ રીતના પૂછી લેવો. હેન્ડ રેઝ કરશો એટલે મને દેખાશે અને આઈ કેન રિપ્લાય ઇટ. રાઈટ, ઓકે. આપણે ક્યાં હતા? હા, ઓકે. આ ક્લાઉન માછલીમાં, તો ક્લાઉન માછલી એ સૂત્રાંગોમાં જોવા મળે છે. સૂત્રાંગો કોનું લક્ષણ છે? કયા પ્રકારના પ્રાણી સમૂહનું લક્ષણ છે? અગેઇન પ્રાણી વર્ગીકરણ પાઠ, વડોદરા ભાઈલી સેન્ટર. વેરી ગુડ. કોષ્ઠાંત્રી સમુદાયનું ઈ લક્ષણ છે. બરાબર છે. એના સૂત્રાંગો છે જે ડંખાંગિકા ધરાવે છે. એટલે એવા કોઈ સજીવ, બરાબર છે, કે જે હાનિકારક હોઈ શકે છે આ માછલીમાં, આ માછલીના પરભક્ષી, બરાબર છે,
જ્યારે એને શિકાર કરવા માટે ધોળે એની પાછળ, તો એ આ માછલી અહીંયા હતાઈ જાય. શું કામ? કારણ કે આના ડંખ અંગિકાથી એ પ્રાણી પાછું ડરશે, એટલે એને રક્ષા મળે છે. બદલામાં આ જે સમુદ્ર ફૂલ છે એને કોઈ નુકસાની નથી. રાઈટ? એટલે આ પણ એક સહભોજિતાનું ઉદાહરણ હોઈ શકે છે. તો રંગ બદલતી ક્લોવન માછલી, ક્લોવન માછલી એવો શબ્દ વાપરેલો છે આપણી બુકની અંદર. એ એકચ્યુઅલી ક્લાઉન માછલી છે. CLOWN, ક્લોન એટલે આપણે સર્કસની અંદર ઓલા જોકરો એને ક્લાઉન કહેવાય. એ રંગબેરંગી કપડાં પહેરતા હોય, એટલે એના ઉપરથી આ માછલી રંગબેરંગી છે એટલે એને ક્લાઉન માછલી એવું નામ મળ્યું છે. પણ આપણી બુક પ્રમાણે જ આપણે યાદ રાખીએ તો ક્લોવન માછલી એવો શબ્દ છે, એટલે ક્લોવન માછલી જ આપણે યાદ રાખશું. તો ક્લોવન માછલી પારસ્પરિક ક્રિયાનું ઉદાહરણ છે કે એક છે સૂત્રાંગો ધરાવતા સમુદ્ર ફૂલ અને બીજા છે ક્લોવન માછલી. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે, તો સામે ડંખી સૂત્રાંગો એ એના પરભક્ષીઓને દૂર રાખે છે. એનાથી આ સમુદ્ર ફૂલને કોઈ ફરક પડતો નથી. તો આ પણ એક સહભોજિતાના ઉદાહરણ તરીકે અહીંયા રજૂ કર્યું છે. ઓકે, હવે સહોપકારિતા લાસ્ટ. બરાબર છે? સહોપકારિતાનો મતલબ એવો છે કે એકબીજા સાથે સહજીવી સંબંધો. સહજીવન કોને કહેવાય? કોણ વ્યાખ્યા આપી શકે? સહજીવનની વ્યાખ્યા કોણ આપી શકે? ઓકે, મોડાસા સેન્ટર, રાજકોટ સેન્ટર તમે બધા જવાબ આપી દો છો, એટલે હવે તમને જરાક બરાબર. યસ, મોડાસા સેન્ટર પ્લીઝ. વોઇસ પરફેક્ટલી આવી નથી શીખો. ઓકે, અમરેલી સેન્ટર, રાજકોટ પછી આવું છું, ચિંતા ના કરો. આવું. ઓકે, યસ, રાજકોટ ગુરુકુલ. સર, આ સહભોજતાનું ઉદાહરણ બારનેકલ ને પરોપજીવીનું ઉદાહરણ અરિત્રપાદ કોપેપોચ. એમાં બેમાં ડિફરન્સ? અરિત્રપાદ પ્રજાતિ છે, એની એક જાતિ બારનેકલ છે. એકનું ઉદાહરણ પરોપજીવીમાં છે અને એ બારનેકલ ઈ પાછું. હું એમ કહું છું, હા, તું મારી વાતને સાંભળ. એક અરિત્રપાદ પ્રજાતિ છે, એ અરિત્રપાદની જાતિઓ ઘણી બધી છે. બરાબર છે? તો અરિત્રપાદ પ્રજાતિની એક જાતિ બારનેકલ છે. રાઈટ? અને એના જેવી જ બીજી જાતિઓ ઘણી છે કે જે પરોપજીવી છે. બારનેકલ પરોપજીવી નથી. બારનેકલ ખાલી જગ્યા જ, ખાલી ચોંટવા માટેની. મેં તમને જ્યારે બારનેકલ સમજાવ્યું હતું ત્યારે પરોપજીવી તરીકે નથી સમજાયું. બારનેકલ મેં જ્યારે સમજાવ્યું હતું ત્યારે મેં એવું કીધું કે વેલની એની જે શરીરની સપાટી છે એની ઉપર ફક્ત ચીપકીને બેઠા છે. વેલનો તો એ ખાલી વાહન તરીકે ઉપયોગ કરે છે. એ સજીવ કેવા છે? એકદમ નાના કદના બાર્નેકલ્સ. જેથી કરી અને જ્યારે એને લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબુ અંતર કાપવું છે તો એ સરળતાથી કાપી નથી શકતા. એટલે શું કરે? વેલ અથવા તો બીજી એવી કોઈ મોટી માછલી હશે દાખલા તરીકે, તો એની સપાટી ઉપર ચોંટી જાય. વેલ માછલી નથી તો એની સપાટી ઉપર ચોંટી જાય, એટલે એ મોટી માછલી અથવા તો વેલ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જાય તો એની યારે એ પહોંચી જાય. તો એ સહભોજિતામાં આવશે. પણ એના જેવી બીજી જાતિ હશે જે પરોપજીવન ગાળતી હશે. હવે એ માછલી લખ્યું છે, એમાં પરોપજીવનમાં માછલી છે, જો એમાં વેલ નથી, વેલ માછલી નથી. રાઈટ? એટલે તમારે શબ્દનો ડિફરન્સ ક્યાં પકડવાનો છે? માછલી અને વેલ એ બે ઉપર પકડવાનો છે. ફોકસ અહીંયા કરવાનું છે. ડન થઈ ગયું? ઓલ રાઈટ. હા, આપણે સહજીવનની વાત કરતા હતા. સહજીવનને એક્સપ્લેન આપણે કર્યું છે એ રીતે, બે જે જવાબ મળ્યા એ પ્રમાણે, કે બે અલગ અલગ જાતિ છે, બે એકબીજાને ફાયદો કરાવે છે અને બે એકબીજાની હારે એકદમ નજીકથી સંકળાયેલ છે અને બંને પોતાનું જીવનચક્ર એકી સાથે પૂરું કરે છે. એવા શ્રેષ્ઠ બે ઉદાહરણો આપણે ભણ્યા છીએ. એક લાઇકેનમાં, ફૂગ અને લીલનું સહજીવન. ચેપ્ટર નંબર કયું છે? હું તો ભૂલી જાઉં હું. યસ, જુનાગઢ. ચેપ્ટર નંબર 2, રાઈટ?
અને એક છે કવક મૂળ, જેમાં ફૂગ અને વનસ્પતિઓ વચ્ચેનું સહજીવન છે. કવક મૂળ. ઓકે, ઈ ચેપ્ટર નંબર મોડાસા 3. ગુડ. એને એક્સપ્લેન કરવાની જરૂરિયાત નથી મારે બેયને. ઓકે, વનસ્પતિ અને પ્રાણીઓના સંબંધમાં સહોપકારી સંબંધો, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મધમાખી દ્વારા થતું પરાગનયન, ઓર એલ્સ ઘણા બધા એવા વાહકો છે પરાગનયનના, અથવા તો બીજનું વિકિરણ કરતા સજીવો છે. તો વાહકો કે વિકિરણ કરતા સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓના આવા સહોપકારી સંબંધો અથવા તો સહજીવી સંબંધોના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રજૂ કરેલા છે અહીંયા. બરાબર છે. એવું એક ઉદાહરણ છે અંજીરના વૃક્ષનું, કે જેમાં અમુક વિશિષ્ટ જાતિની ભમરી પરાગવાહક છે. એક ભમરી છે કે જે એક વિશિષ્ટ પ્રકારના અંજીરના વૃક્ષના પુષ્પની પરાગરજનું વહન કરે. તો ભમરી છે અને અંજીરનું ઝાડ છે. અંજીરના ઝાડમાં જ્યારે પુષ્પ સર્જન થયું, પુષ્પ પુખ્ત બન્યા, ફલનની પ્રક્રિયા થઈ, ત્યારે આ ભમરી અહીંયા આવી. બરાબર છે. ભમરી એ પુષ્પ ઉપર બેસે છે, રાઈટ? એટલે પરાગરજ એની ઉપર ચોંટે છે. એમ આઈ કરેક્ટ? યસ ઓર નો? હવે ઈ ભમરી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક અંજીરના વૃક્ષ ઉપરથી બીજા અંજીરના વૃક્ષ ઉપર જશે. એમ કરતા કરતા એ પરાગરજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરશે. તો પરાગનયનમાં આ રીતની ઘટના બને. હવે એ જે ભમરી, એનો ઈંડા મૂકવાનો જ્યારે સમય થશે, આ ફરતા 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 ઈંડા કોણ મૂકે? ભમરી. તો એ કોઈ એક અંજીરનું ઝાડ હશે, એનું જે પુષ્પ હશે, એ પુષ્પનું જે પુષ્પાસન હશે, એ પુષ્પાસનની અંદર જ ઈંડું મૂકી દેશે, પોતાના ઈંડા અહીંયા જ મૂકી દેશે. બરાબર છે. હવે થાય હું ઉદુંબરક પ્રકારનું ફળ છે એ, રાઈટ? ટેટા થાય, ટેટા અંજીરમાં. આપણે વડ કેવું હોય, વડનો ટેટો હોય, એવી રીતના અંજીરના વૃક્ષનું જે ફળ છે એને ટેટા કહેવાય. તો એનું પુષ્પાસન આવું હોય, ચપટું, એકદમ ચપટું. એની ઉપર બેસે. પછી જ્યારે પુષ્પમાં ફલનની પ્રક્રિયા થઈ જાય એટલે એ પુષ્પનું જે પુષ્પાસન છે આમ બંધ થઈ જાય આમ. એટલે ઈ જે ફળ બને ને એને ટેટો કહેવાય. અંદરની બાજુએ હજી પોલું છે અને અહીંયા ઓલા પુષ્પો છે, નર પુષ્પ, માદા પુષ્પ, જેનું ફલન થઈ ગયું એટલે હવે એની અંદર બીજ છે ઘણા બધા. ફળની અંદર શું છે? અંદરની બાજુએ બીજ. એટલે જે ઈંડા અંદર મુકાણા છે ભમરી દ્વારા, બરાબર? ઈંડા મૂકીને ભમરી તો ઉડી જ જવાની છે. પછી જ્યારે ફળ બની ગયું એટલે ઈંડા ક્યાં છે? એના પુષ્પાસન ઉપર. તો એ ઈંડાને અંદરથી જ્યારે એના લાર્વા બહાર નીકળે ત્યારે એને ખાવા માટે ઓલા બીજ અહીંયા છે. તો બે એકબીજાને મદદ કરે છે. એક ક્રોસ એટલે કે પરફલન કરે છે, એમાં મદદ કરે છે પરાગનયન માટે. તો બીજું તો કે ઈંડા મૂકવા માટેનું સ્થાન આપે છે. તો આવો સહજીવન જે છે એ આ બે જાતિઓ વચ્ચે જોવા મળે છે. બીજું ઉદાહરણ આપ્યું છે ઓર્કિડ અને મધમાખીનું. ઓર્કિડની જાતિ અને મધમાખીની જાતિઓ વચ્ચેનું એક ઉદાહરણ અહીંયા બીજું શેર કરેલું છે. સેમ ટુ સેમ પણ અલગ રીતે. તો ઓર્કિડ વનસ્પતિ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે. મેં તમને કીધું ને, આર્થિક અગત્યતા એની જ છે કે અલગ અલગ પ્રકારના કેટલા અલગ અલગ પુષ્પો એમાંથી તમને મળશે. ઘણી એટલે ઓર્કિડની ઘણી જાતિઓ સાચા પરાગગ્રાહક કીટકો એટલે કે મધમાખી કે ભમરાને આકર્ષિત કરવા માટે વિકસિત થાય છે. તો પરાગરજની વહન કરવા માટે, વાહકોને આકર્ષવા માટે એ પુષ્પ એવા બનેલા છે એના. તો એ પુષ્પ એના વિશિષ્ટ આકર્ષક શું કામ છે? તો કે એ વાહકોને આકર્ષવા માટે છે. બરાબર છે. તો તેના દ્વારા સુનિશ્ચિત અને ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે, કારણ કે એ વાહક છે એના તરફ આકર્ષાય છે, આવે છે, પુષ્પની ઉપર બેસે છે અને પરાગરજનું વહન કરે છે. બધા જ ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા હોતા નથી. આ સામાન્ય ઘટના છે, પણ અમુક ઉદાહરણ વિશિષ્ટ પ્રકારના છે. બરાબર છે. તો એ વિશિષ્ટ ઉદાહરણ પણ અહીંયા રજૂ કર્યું છે.
એક જે ઉદાહરણ, જે કેસ સ્ટડી છે એનું નામ છે લિંગ કપટ. આંતરસંબંધ સેમ જ છે, ઓર્કિડ, વનસ્પતિ અને મધમાખીની જાતિ. બરાબર છે. તો મધમાખીની જાતિ દ્વારા પરાગનયન કરાવવા માટે એક વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન ભૂમધ્ય સમુદ્રિક ઓર્કિડની જાતિમાં જોવા મળે. આઈ રિપીટ, મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા માટે ભૂમધ્ય સમુદ્રની જે ઓર્કિડની જાતિ છે એમાં વિશિષ્ટ ઘટનાક્રમ જોવા મળે, જેનું નામ છે લિંગ કપટ. બરાબર છે. મધમાખીની જાતમાં નર મધમાખી અને માદા મધમાખી. તો માદા મધમાખી જે પ્રકારનો દેખાવ ધરાવતી હોય, પોઈન્ટ સમજવાનો, માદા મધમાખી જે પ્રકારનો બાહ્ય દેખાવ ધરાવતી હોય, ઓર્કિડના પુષ્પની એક પાંખડી એના જેવી થઈ જાય. બરાબર છે. આ ઓર્કિડનું પુષ્પ છે. તો આ ઓર્કિડના પુષ્પમાં એક પાંદડી એની એવી થઈ ગઈ કે જે માદા મધમાખી જેવો આકાર ધરાવતી હોય. તો દૂરથી આ જે મધમાખી હશે એ મધમાખીને એવું થાય, નર મધમાખીને, કે એ માદા મધમાખી છે. બરાબર છે. એટલે એ પ્રજનન સંબંધે આકર્ષાય અને ત્યાં આવશે. બરાબર. એટલે એ ખોટો આકાર ધરાવી અને આકર્ષે છે મધમાખીને. એટલે એનું નામ પડ્યું છે લિંગ કપટ. બરાબર છે. એટલે લિંગ કપટનો અર્થ આવો થાય કે માદા મધમાખી, જે આપણે લિંગ ભેદ કહીએ ને, લિંગ ભેદ, નર કે માદા, તો પોતે એક પાંદડી માદા તરીકે વિકસાવે, એટલે એને લિંગ કપટ કહેવાય. તો એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તેના પુષ્પના દલપત્રની એક પાંદડી કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવતી હોય છે. નર મધમાખી એને માદા સમજી આકર્ષિત થઈ અને પુષ્પ સાથે કૂટ મૈથુન, ખોટું મૈથુન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના ઉપર પરાગરજ પડે છે. બરાબર છે. એટલે પરાગરજ એ બીજા પુષ્પમાંથી લઈને આવ્યું છે અને છાંટે છે અહીંયા. જ્યારે આ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે ત્યારે તેના શરીર ઉપર લાગેલી પરાગરજ એની ઉપર પરિવહન પામે અને આ પ્રકારે ત્યાં પરફલનની ઘટના જોવા મળે. તો આ આંતરસંબંધ વિશિષ્ટ આંતરસંબંધ છે કે જેમાં એને કોઈ મધુરસ કે બીજ કે એવું કઈ મળતું નથી, ફાયદો કઈ થતો નથી, છેતરાય છે એ. એટલે એને લિંગ કપટ કહેવામાં આવ્યું છે. બરાબર છે. હવે અહીંયા એક છેલ્લો પોઈન્ટ આપણે સમજીએ તો કે જ્યારે પણ, દાખલા તરીકે, એ ભૂમધ્ય સમુદ્રી આ જે ઓર્કિડની જાતિ છે અને આ મધમાખીની જાતિ છે, તો જો ઓર્કિડની જાતિમાં કંઈ પણ ફેરફાર થાય, ઓર્કિડની જાતિમાં કંઈ પણ ફેરફાર થાય તો એનાથી મધમાખીને શું ફરક પડે? તો કે ઘણો ફરક પડે. કારણ કે મધમાખી તો આકર્ષાય છે કોનાથી? ઓર્કિડથી. એટલે જે ઓર્કિડની જાતિ છે ને એ સામાન્ય રીતે પોતાના રચનામાં ફેરફાર થવા દે નહીં. પણ મધમાખીની જાતિની વાત કરું તો મધમાખીમાં જેવો ફેરફાર થાય એવો ફેરફાર ફરજિયાત ઓર્કિડમાં થવો જોઈએ, તો જ એ નરને આકર્ષી શકે. તો જે પ્રમાણે મધમાખીની અંદર ફેરફાર થશે, ઉદ્વિકાસકીય રીતે ઓર્કિડની જાતિમાં પણ એ ફેરફાર જે થવાની ઘટના બનતી હોય છે. તો સહ ઉદ્વિકાસ એમાં આ રીતે જોવા મળતો હોય છે. યસ, રાજકોટ ગુરુકુલ હેન્ડ રેઇઝ થયેલો છે. ફાઇન, ઓકે.